ઘાસ ही પડ્યું ને ચલો મારે ઊંધું હાલવાનું તમે ફાસ્ટ ફાસ્ટ એટલે તમારે હાલે ભેગો લઈ જા અહીંયા દેવાનું છે અરે હરકો ખવડાવો માથે પડે છે ખિલાવો 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 તૈયાર જ છે અમારું પૂરું ગ્રુપ અહીંયા જોડી ગયું છે અને અમારા દિલીપભાઈ પાછળ આવે છે ધીમે ધીમે દિલીપભાઈ સેકન્ડ હા લે લે પણ કા ધક્કા મારતા રહે છે महालक्ष्मी यदि મોબાઈલ મારા હાથમાં આ ભૂલી જાઓ વાગી ગયા છે સવારના 9, 9:30 સવા 10 થઈ ગયા અને અમે લોકો આવી ગયા છે ગૌશાળાની અંદર ઘાસ ખવડાવવા માટે અને હવે અમે ઘાસ ખવડાવીને પછી આપણે બેસવાનું છે હવનમાં પૂજામાં હવન છે યજ્ઞ છે તો એના માટે આપણે રેડી થઈ ગયા છીએ તો ચલો હવે ઘાસ ખવડાવી દઈએ અને પછી આગળ બતાવશું તમને કાપવા માટે ચાલુ તો કરવું ને કઈક આજ મમ્મી પપ્પા બેસી ગયા છે પૂજામાં એ લોકો આજે હવનમાં બેસવાના હતા તો એને બેસી ગયા છે તો આજનો વ્લોગ અમે બે બનાવશું આ ને હું ઓલા મારા ભાઈ જો કોઈ નો થાય ગાંડા માસી થાય તારા માસિક ભાઈ એક જ થાય માસી ભાઈ એક જ ન થાય માસી એક જ થાય માસી મમ્મીની બેન પપ્પા ભાઈ ભાઈની બેન ભાઈની બેન રિશ્તા તો બે ફોન મમ્મી ભૂલી ગઈ બધું ભૂલી જવાનું અમે 5 વાર બોલાવી તને રોનગી ગાઈઝ યો અરે ગાઈઝ નામ જોવા દે શું કરે છે દા કઈ નથી કરતા છેડાછેડી બાંધે છે મારે તોડવાની છે ગાય જાય છેડાછેડી તોડવાની છે ખોલવાની નથી આ તોડ છે બોમ્બ નાખીને એ કેમ કાચની હોય મતલબ ખોલીશ ફઈની કુવાની હું ખોલીશ મમ્મી પપ્પાની ફઈ ખોલશે તમારી કોણ ખોલશે એ હમણાં શું પેલી મને પૈસા પડશે હું છેડાછેડી ખોલીશ અને નેણ વાર બેસાડ્યા જો હવે પ્રસાદ ખાઈ નો જતા હા એ બધું રેવા દેજો ગાયબ નો કરી નાખતા કઈક જોતું હોય તો અલ્પાફન કહેજો વિનાશ તત્વ હોય તો વિષ્ણુર્વિષ્ણુર્મિત્રાત્માनं ત્રિગણેશાય અજમાનસ્ય ગોત્ર ઉચ્ચારણાય તમારું ગોત્ર કશ્ય ગોત્રોપયાજમાનસ્ય નવાર્તે નવાર્તે સમાર્તે દસુદી લક્ષ્મી ફલ પ્રાપ્ત્યર્થે જન્મની જન્માંતરે હો
સાપલિયા. હા રાખો રાખ નહીં. त्रिलोचनाय वत्वंगरागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय तस्मै नकाराय नमः शिवाय. त्रिपुरान्धकारे भानुतसे भुवनिसतो भुवास्वा दुररशोत्र शनिराहुकेतो सर्वे ग्रहा शान्तिकरा भ्रमन्तु. महाकाली મનમાં બોલવાનું છે બધાએ. ઓમ નમઃ શિવાય. कंचने पाटले पदारो गुणपति. ओम गंगणपतये नमो नमः. श्री सिद्धि विनायक नमो नमः. अष्ट विनायक नमो नमः. गणपति बाप्पा मोरया. बोले श्री गजानंद गणपति महाराज की जय.
ઈશ્વરો ગતિ છે એટલે અમે જે કંઈ આ મુંડસ્થી બોલીએ છીએ એ સંસારની રક્ષા. અને ભગવાન પાસે માગું તો ભગવાન પાસે હું માગું જરૂર જ માગો. જેટલો આપણને શોખ નથી આપણે હાથની રેખા હોય કારણ કે ભગવાન વિષ્ણુ હજુ પોતે છે જય શિવજીને પૂજજો સાગરમાં જાગીને જોયો જાતો બોલીએ સત્યનારાયણ અધ્યાય પહેલો નિરુતિવાસ બોલ્યા. એ વખતે અયોધ્યાની નજીક આવેલા નિમિષચારણમાં રહેનારા સૈનિકાદિ ઋષિઓ સંપૂર્ણ પુરાણોને જાણનાર સુત નામના પુરાણીને પ્રશ્ન કરતા હતા કે હે મહામુનિ, કયું વ્રત અને તપ કરવાથી વાચિક ફળ પ્રાપ્ત થાય છે તે શ્રવણ કરવા અમે ઈચ્છા કરીએ છીએ, માટે આપ અમને કહો. સૈનિકાદિ ઋષિઓનો પ્રશ્ન સાંભળીને સુતજી કહે છે, કોઈ કાળના વિશે દેવ ઋષિ નારદજીએ આગળની કથા કહું છું એનું તમે શ્રવણ કરો. રાજાએ જવાનો કયા વાત કોઈ કેવી આચરણ કરાવી, બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી, પોતાના વાહનો તૈયાર કરીને પોતાના નગર તરફ જવા રવાના થયા. અને ભગવાન શ્રી સત્યનારાયણને વિચાર આવ્યો કે હાલ હવે વાણિયાની પરીક્ષા કરવા માટે મારે પૃથ્વી ઉપર જવું પડશે. ભગવાને દંડિત સંન્યાસીનું રૂપ લીધું. જ્યાં વાણિયો બેઠો હતો ત્યાંથી એને પુકાર પાડ્યો કે દીક્ષા અને દેહે ભવતી. ઘણું ધન મળવા તેનો તીરથ પ્રભાસની કહેવા લાગ્યા કે દંડિત સંન્યાસી તમે તો અનેક પ્રકારના સ્વરૂપો ધારણ કરી બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. હરો ગોનંદ લાલ રે મારી પ્રેમની તારી મેં તો રસોઈ મારે હાથે બનાવી. મુખવાસ કરો ને મારી પ્રેમની થાળી. માધવદાસના સ્વામી સાંભળીલા કામ પર જાઉં વલિયા રે મારી પ્રેમની તાળે. બોલીએ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. કાના કાળા પ્રભુ નટવર નંદલાલા મેતી મોરલી વાળા મેતી મોરલી
કાના કાળા કામણ ગારા કાન કામણ બહુ કીરા કામણ બહુ કીરા માકણ ચોરી મોહન માકણ મોહન ટીક ચોરી દેતા ઓમ જય કાના કાળા નંદાય શો જય કાના કાળા પ્રભુ મતોર નંદલાલા મીઠી મીઠી મોરલીવાલા મીઠી મોરલીવાલા રાધાના પ્યારા ઓમ જય કાના કાળા કપૂર ગૌરમ કરુણાવતારમ સંસારચારમ ભજેન્દ્રારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાની સહિतं નમામિ મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધજ મંગલમ પુંડરીકાક્ષ મંગલાય તનો હરિ સર્વમંગલ માંગલ્યે શિવે શરણાય સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે નારાયણી નમોસ્તુતે આવી દેવ સક્ષમ આપી હમ કરે છે યજ્ઞ પુણ્ય બાજુમાં મૂકી દેવાનું છે હવે યજ્ઞ પુણ્ય હાથે રાખવાનો છે હરિ ઓમ જાતવે રાવા નાવા યજ્ઞ ફલેના પ્રાપ્તિ અર્થે આજે આપણે સમય અનુસાર બાર ગાવે બોલી પણ બદલી જાય તો આજે આપણે વ્યવસાય છે એ પ્રમાણે આપણે યજ્ઞ રાખીએ હરિ ઓમ બોલીએ હરિ નારાયણ ભગવાન કી જય આ નીચે મૂકી દો એની ઉપર એક ચમચી પાણી ભરીને શાંત કરી દો હરિ ઓમ સૌમ્ય નામના યજ્ઞ સ્થાને ગચ્છ હરિ ઓમ યજ્ઞ ઉર્ણાભય ઉપલવ્ય ઉપલવ્ય ચાર વખત કરું વરુણ યદિ આવાહનમ અગ્નિષ્કોણ ત્યાગ વરુણ ત્યાગ સૌમ્ય નામના યજ્ઞ અસ્ત પુણ્યહામ બોલીએ શ્રી અગ્નિનારાયણ ભગવાન હવે આહુતિ આપવાની છે પણ સવાહા બોલે સવાહા બોલવાના બે કારણ છે એક પૈસા મળે અને એક મોઢું ખુલે આખો લાડો ખાઈ જાય ને એવું લોકો ખુલે બરાબર એટલે બોલે સવાહા બોલે ને સમજો તો સત્ય થશે પછી કહેતા નહીં મારા કાંઈ વળ્યું નહીં આમ એટલે આમાં કાંઈ વળે એમ નથી છતાં ભગવાન દયાળુ છે મોટી ગાડી આપે પછી ત્રણ વસ્તુ એની હાથે ફ્રી આપે યાદી વ્યાજી ઉપાધિ ગાડી નહોતી ત્યાં સુધી યાદી ગાડી આવી એટલે ઉપાધિ અને ભાઈ ગાડી લઈને જોશે ન આવે ત્યાં સુધી જોઈ આવે એટલે આપણે ભગવાનની એવી આહુતિ દેવાની છે ગ્રહ દેવતાની કે કદાચ અમારી કુંડળીની અંદર તમે હાનિકારક હોવ તો તમે શાંત થઈ જાઓ અમારી કોઈ પણ ભૂલ હોય તો તમે ક્ષમા કરજો બરાબર પહેલાં ઓમ રીમ સૂર્યાય 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 સ્વાહા બે હાથ જોડી ચંદ્રમાન કરવાના દધી શંકા કિશોરા ઓમ શિરોધર નમામિ શંભો મંગલ પ્રશ્રમ ઓમ કરુણાનો ઓમ રીમ ચંદ્રમસે 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 સ્વાહા બે હાથ જોડી મંગલ ભગવાનને નમસ્કાર કરવાના જય ગર્ભ શંભો સંકૃતાંતે કુમસ સુખ મંગલમ પ્રણાયમ ઓમ કૃષ્ણ ઓમ રીમ ભૌમાય ઓમ રીમ ભૌમાય ઓમ રીમ ભૌમાય ઓમ રીમ ભૌમાય સ્વાહા બે હાથ જોડી ભગવાનને નમસ્કાર કરવાના પ્રિયમાં ઓમ રીમ બુદ્ધાય ઓમ રીમ બુદ્ધાય ઓમ રીમ બુદ્ધાય સ્વાહા બે હાથ જોડી હવે બેનો હોમ નહીં કરતા ખાલી ભાઈ ઓમ કરજો કારણ કે હનુમાનજીનો હોમ શનિ મહારાજનો લેડીઝ કરી શકતા નથી આમ તો લેડીઝથી હનુમાનજી દાદાને અડાય પણ નહીં કારણ કે એ બાળ બ્રહ્મચારી છે હનુમાનજી મહારાજ અને શનિની આહુતિ છે શનિ મહારાજ લક્ષ્મીદાયક છે ક્રોધિત છે ભગવાન સૂર્યનારાયણનો દીકરો છે શનિ મહારાજ કારણ કે રાંદલમાંની જે બેન સાયા હતી સાયાને પેટે જે સંતાન જન્મ્યું એનું નામ શનિ મહારાજ છે બરાબર એટલે શનિ મહારાજને અને હનુમાનજીને બેનું આહુતિ પણ ન આપી શકે અને અડી પણ ન શકે એને પગે લાગવું હોય તો એ હાથ વાળે રાખવા પડે હનુમાનજી દાદાની બહેનોથી પગે પણ નથી લેતા કારણ કે હનુમાનજી છે રુદ્ર સ્વરૂપ છે
અને શનિ મહારાજ જે છે ક્રોધિત છે, કારણ કે બાળ બ્રહ્મચારી તો છે પણ ક્રોધિત એટલા છે કે શનિ જેનો સારો હોય તો રાજ કરાવે અને શનિ જેનો નબળો હોય તો ભીખો જ નીકળે. ઈશ્વરાય ઓમ લીમ 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 ઈશ્વરાય સ્વાહા. તમે બધા હવે તમારી કુળદેવી માને બે હાથ જોડી નમસ્કાર કરવાના છે. પાદર ગુમાવેલ પોર હમ યાદ ચારણ્યાવતી, હમ યાદ ચારણ્યાવતી, ગઢ ચુને દિન કલો માર સિંધ જવાનો કામ સે, વસમાં વાટ વરુણી ની મન યાદ ખોડિયારી મન યાદ. નમસ્કારમ સમર્પ્યામિ એને આવતી આપવાની છે. સભા બોલજો. ઓમ રીતિ સિદ્ધિ દાતા માતા ખોડિયારે, ઓમ રીતિ સિદ્ધિ દાતા માતા ભૈરવા યસ. સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે. અમે હોમ કરતો જવાનો છે. ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે. સમર્પ્યામિ. હવે હોમ કરતો જવાનો છે. ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે ઓમ નમસ્તે ઓમ એમ સમનવશે ઓમ એમ સમનવશે. બોલ શ્રી કુળદેવી માત કી જય. મહાત્મેન્દોરાત્મા સુરેશ હરિબલેશ દેવ્યા, ચાંદો શિવો ગણતિર ગરિરો ભવાય, વાગ્વે પાસ પુલદ સમચારુ દેહા, દેવ્યાયા તદમેદ જલાદ્યા, કાંતા કટાત્મા પરિપ જય દેવી વેક્ષા, ચૈવર્ણયા કરિતાની તવ દુતાની, સર્વેષુ દેવ સુરદ પ્રજનાદિતેષુ એકો સમા જગતા વિગુણાંતિ દોષે, યાજ્ઞાયતે હરિહરા પુરાણકારા, સુરગ્રરક્ષા સુધિ શ્રીમાત્યદમ પુરાણાય ચતુર્થોધ્યાય. બોલ શ્રી ચંડિકા માત કી જય. દિવાળી સમશે કરી ઈશાને રુદ્ર જાપ કરો. આમીન. કાર્યમ સંસ્કૃત્યા વિનાશાક્ષકમ ધમ કલ્યાણમ પ્રસિદ્ધા વિનાયક. દેવી મહેશ્વરી દુર્ગા પરમેશ્વરાય સનંતાય તિર્વચનો અસ્તુ પુણ્યામ. અરે હા બસ બતાડવાનું હોય એમાં. એલા ભાઈ કામ થઈ ગયું બાપા. એટલે થોડા થોડા હા ભલે ચાલુ છે. અમુક પાકીટ ખોલે છે જે આપે એ લઈ લો. એક વાત ઓલામાંથી ફળ લઈ લે, એક એક ફળ આપો ખમો ઘરે બરાબર. હવે બોલવાનું ભવાની પ્રીતિ વચન ફલે ન પ્રાપ્તિ યહમ કરી છે. પાલોનું મૂકી દો સાડીના પાલોનું. હવે એ બે માણસ અહીંયા ભગવાનને વધાવી જોશો પેટી એટલે એના સ્થાને ભગવાન સત્યનારાયણ ગણપતિ રિદ્ધિ સિદ્ધિ કુલદેવી રહિત આવી જ દેવતા સ્થાને ગચ્છ. ભગવાનને વધાવી લો. બોલ શ્રી સત્યનારાયણ ભગવાન કી જય. બસ ભગવાનને કાગળ દક્ષિણા મૂકી દેજો અને તમે શું
લાવો પાછો થઈ